અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા યુજીસી રેગ્યુલેશન 2026 સામે વિરોધનો સ્વર ઉઠ્યો છે। મોડાસામાં ભગીની સેવા સમાજની મહિલાઓએ આ નિયમોને પરત ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મોડાસામાં ભગીની સેવા સમાજ દ્વારા યુજીસી રેગ્યુલેશન 2026ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહિલાઓએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો એકતરફી નિર્ણય પર આધારિત છે અને તે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તથા સમાજના ભવિષ્યને નુકસાન પહોંચાડે તેવા છે। આવેદનપત્રમાં વધુ જણાવાયું હતું કે આ બિલના અમલથી જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે અન્યાયકારક પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને કાયદો લાંબા ગાળે નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે। આથી ભગીની સેવા સમાજ મોડાસા દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે યુજીસી રેગ્યુલેશન 2026ને તાત્કાલિક અસરથી પરત ખેંચી તેની સમીક્ષા કરવામાં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરીને જનરલ કેટેગરીના હિતોની સુરક્ષા કરવામાં આવે। મહિલાઓએ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને ઉચ્ચ સ્તરે આ મુદ્દે યોગ્ય રજૂઆત કરવા અને વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માંગ કરી હતી। આજરોજ અમે કલેક્ટર ઓફિસમાં યુજીસીના સંદર્ભે આવેદનપત્ર આપી આવ્યા હતા। યુજીસી એટલે યુનિવર્સિટી જનરલ કમિશન, આ એનું આખું ફૂલ ફોર્મ નામ છે। આની અંદર દરેક એસટી, એસસી, ઓબીસી, વિકલાંગો, મહિલાઓ દરેકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના નિયમો પણ બનાવવામાં આવ્યા છે। જ્યારે બાળકનું કંઈ પણ અહિત થતું હોય, કોઈ પણ સામાન્ય વર્ગના બાળકનું, તો આ કમિટી આમાં નિર્ણય લે અને નિર્ણય જે હોય એ સર્વોપરી ગણાય, એ રીતનો એનો કાયદો છે। એટલે અમારું કહેવું એવું છે કે આની અંદર જે કમિટીમાં બેઠા છે એમાં પણ સવર્ણ સભ્ય નથી તો હોવા જોઈએ અને દરેકને સરખો ન્યાય મળવો જોઈએ। કોઈ જાતિ, કોઈ ભેદભાવ, કોઈ જ્ઞાતિ, કોઈને બાળકો, દીકરીઓ, કોઈને પણ અમે ભેદભાવમાં માનતા નથી। દરેકને સમાન હક મળે એવું અમે ઈચ્છીએ છીએ। એના માટે જ અમે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।